વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયત્ન થયો। તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી હતી। હાલ અમીબેન શાહની હાલત નાજુક બતાવાઈ રહી છે। પતિનો પત્નીને મારી નાખવાનો આ પ્રયાસ નિષ્ફળ જતા પોતાને પણ તેણે ઈજા પહોંચાડી। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। પોલીસે એફએસએલ અને આરટીઓની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સારવાર બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવશે। ઘટના આ બેન જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વાઘોડિયા મારા ઘરની સામે જ રહે છે અને એમને જાણી જાણીને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। છૂટાછેડાનો પણ ઇસ્યુ છે। એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જાણીને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે। ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તો એમને પેલા પિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરનું જણાવ્યું। અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા, એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે। અને હવે વાત મોતની ગટરની। ગટરમાં પડેલા બાળકની 17 કલાકથી ભાળ નહીં મળી। 17 કલાકથી ફાયર વિભાગની ટીમ લગાતાર શોધખોળ કરી રહી છે। સુરતના વરિયાવમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું। ફાયરના 60 જવાનો શોધખોળ કરી રહ્યા છે। ફાયરનું ઊંડા સ્ટ્રોમમાં ઓપરેશન યથાવત છે। સ્કૂબા સ્યુટ પહેરી 15 કલાકથી શોધખોળ કરી રહ્યા છે। જીવના જોખમે ફાયર વિભાગ દિલ ધડક ઓપરેશન કરી રહ્યું છે। સ્કૂબા સ્યુટ, ઓક્સિજન સપોર્ટ સાથે ડ્રેનેજના ઊંડા સ્ટ્રોમમાં નીચે ઉતરીને બાળકની શોધ ચાલી રહી છે। વહેલી સવારે પણ બાળકની શોધ શરૂ કરવામાં આવેલી હતી। આ તરફ ખુલ્લી ગટરો સામે સ્થાનિકોનો રોષ દેખાયો। ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ મુલાકાત કરી। મોડી રાત સુધી વિપક્ષ નેતાએ પોતાના અન્ય સભ્યો જોડે ઘટના સ્થળે જોવા મળ્યા। સવાલ એ છે કે મોતની આ ખુલ્લી ગટરો આખરી તેના માટે જવાબદાર કોણ છે અને તેની સામે કાર્યવાહીની હવે માંગ થઈ રહી છે। શું આ બેદરકારી સામે દાખલારૂપ કાર્યવાહી થશે ખરી? અધિકારીઓ સામે એવા પગલાં ભરો કે હવે પછી આ પ્રકારની ઘટના ન બને। શહેરમાં ખુલ્લી મોતની ગટરો અને તંત્ર કેમ મૌન છે, કેમ ચૂપ છે? આ મોટો સવાલ છે અને તેના કારણે જ આજે બાળકો છે ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે અને ક્યાંક જીવને પણ જોખમ છે। સુરતના ડ્રેનેજ નેટવર્ક સામે જ હવે જે છે એ સવાલ ઉઠી રહ્યા છે। સુરતના વરિયાવમાં ડ્રેનેજમાં પડેલા 2 વર્ષના કિદારને શોધવા માટે સતત 15 કલાકથી ફાયર વિભાગ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે કહી શકાય છે કે હવે ઓપરેશનમાં એક નવો પાર્ટ જોડાયો છે। સ્કૂબા શૂટ અને બીએસ શૂટ સાથે જવાનો તો નીચે ઉતરતા હતા, પણ જે પ્રકારે અહીંયા ડ્રેનેજનું નેટવર્ક છે, એટલે કે અલગ અલગ 3 દિશામાંથી પાણીનું પ્રેશર મારવામાં આવી રહ્યું છે અને આ પ્રેશર જ્યાં આગળ આઉટ થાય છે ત્યાં આગળ બી ફાયરની એક ટીમ એટલે ખાડીમાં બોટ દ્વારા તૈનાત કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રેશર ગાડીઓ છે તે અલગ અલગ ખૂણા પર મૂકવામાં આવી છે। 3 અલગ અલગ ખૂણાથી પ્રેશર મારી અને આની અંદર કહી શકાય કે પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે ડ્રેનેજમાં, જેને લઈને જો બાળક કશે ફસાયું હોય અથવા અંદર હોય તો બહાર નીકળી જાય, કારણ કે ખાડી છે। 15 કલાક બાદ બાળકના જીવવાના ખૂબ જ ઓછા ચાન્સ છે, ત્યારે બાળકનો મૃતદેહ મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા એક ગાડી છે, તો રોડની બીજી બાજુ છે કે સુએજ પ્લાન્ટ છે ત્યાં આગળ પણ તંત્ર દ્વારા એક ગાડી મૂકવામાં આવી છે, ત્યાંથી પણ પ્રેશર મારવામાં આવ્યું છે, એટલે કે ડ્રેનેજના નેટવર્કની બધી બાજુથી પ્રેશર મારી અને આ પાણી ખાડીના કિનારે આઉટ કરવામાં આવે છે અને જે જગ્યા પર આઉટ કરવામાં આવે છે ત્યાં ફાયરની ટીમ ખાડીમાં પણ બોટ સાથે તૈનાત છે, એટલે કે બાળક કેદારનો મૃતદેહ મળી જાય તે માટે ફાયરના જવાનો સતત કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે છે ફાયરના જવાનો સતત કામ કરી રહ્યા છે। એસજી ધોબી અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તો બી સાહેબ, અત્યાર સુધી તો સ્કૂબા શૂટ સાથે જવાનો ઉતરતા હતા, પણ હવે આ અલગ અલગ 3 ગાડીથી પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે। આજે એક ડ્રેનેજની જે લાઈન છે, આ આટલી લાઈન રહી ગયેલી છે, તેને અમે જેટિંગ મશીનનો ઉપયોગ કરીને એને પ્રેશર ફૂલ આપીશું, જેથી અહીંયા જે
માટીનું કે જે છાણ કે જે કહીએ એમાંથી જો બાળક હશે તે આગળ ડ્રેનેજ પમ્પિંગમાં પહોંચી શકે છે. તો એનો ઉપયોગ કરીને આપણે એક સર્ચ કરી લઈએ અને શક્યતાઓ જો હશે તો બાળક મળવાની શક્યતાઓ રહી. ડ્રેનેજ પ્લાન્ટમાં બી અધિકારીઓ છે અને જે ખાડી છે ત્યાં બોટ દ્વારા બી જવાનોને ત્યાં બોટ પર એટલે પેલી જે લાઈન છે તેના પર બોટ તો ઉતારવામાં જ આવી છે ખાડી પાસે, અને ત્યાં પણ સર્ચ તો કરાવીએ છીએ કે કદાચ જો પાણીનો ફ્લો વધ્યો હોય રાતના અને સવારના પોરમાં તો એ બાળક પણ ત્યાં મળવાની શક્યતા હોય તો ત્યાં મળી જાય આપણને. બિલકુલ આ હતા અધિકારી. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રકારે આ છે, ત્યારે બીજી બાજુ જે ખાડી છે એ ખાડીને હું બતાવવા માંગીશ કે ખાડીના કિનારે પણ બોટ દ્વારા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે અહીંયાથી જો પ્રેશર મારવામાં આવે અને જો બાળક ખાડીમાંથી બહાર આવે છે તો કે એટલે કે જે તમે જોઈ શકાય છે કે આગળ ફાયરની ગાડી છે, બ્રિજ પર લોકો ઊભા છે, ત્યાં પણ ફાયરના જવાનો બોટ સાથે તૈનાત કરવામાં આવ્યા છે. આ તો ઠીક, અહીંયા પણ હું ત્રીજી ગાડી બતાવીશ કે ત્રીજી ગાડી બી અહીંયા ઊભી છે, ત્યાં પણ પ્રેશર પાણીના પ્રેશરથી ડ્રેનેજમાં પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે કે જેથી બાળક બહાર નીકળે, કે અલગ અલગ ડ્રેનેજ ખાતે પાણીનું પ્રેશર મારી આ બાળક કેદારને શોધવા માટેની તજવીજ સાથે ખૂબ જ મહેનત ફાયર વિભાગના જવાનો કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ખુલ્લી ગટરો ત્રાસદાયક બની રહી છે, શહેરીજનોમાં રોષ છે. સુરતના વરિયાવના બનાવ બાદ હવે રોષ જોવા મળ્યો. મોતની ખુલ્લી ગટરો સામે સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ ચક્કાજામ અને દેખાવો કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સુરતના વરિયાવ ખાતે 2 વર્ષના કેદારનું ડ્રેનેજમાં પડ્યા બાદ 15 કલાકથી તેની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા વાત કરીએ. સાહેબ, સૌપ્રથમ આપનું નામ? મારું નામ SD ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, રાંદેર ઝોન. અમારી જેવો અમને ગઈકાલે કોલ મળ્યો, અમારા સિનિયર અધિકારીઓ તમામ અને અમારા જે અધિકારીઓ કર્મચારીઓ અહીંયા ઘટના સ્થળે આવેલા અને ત્યારથી લઈને અત્યારે લગભગ 15-16 કલાક થઈ ગયા છે. સતત સર્ચ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. અમારા માણસોને ગઈકાલે રાત્રે પણ અને અત્યારે પણ અમે નીચે ટનલમાં ઉતાર્યા, જે કમસે કમ 20 થી 30 ફૂટ ઊંડી છે, અને દરેક મેઇન હોલ પર અમારા અધિકારીઓ અને માણસોને ગાઈડલાઇનની મદદથી રાખ્યા છે, જેથી એ લોકો અંદર સર્ચ કરતા જાય છે કોઈ જગ્યાએ બાળકને છે કે બોડી એની મળે છે કે કેમ. આ કઈ રીતના માણસો ઉતરી રહ્યા છે, કારણ કે સેફટીનું બી ધ્યાન રાખવું પડે. અમારા માણસોને અમે અંડર વોટર BS સેટ પહેરાવ્યા છે અને અંડર વોટર કેમેરા પણ સાથે રાખ્યા છે. એના મદદથી સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. અને આ સિવાય જે આ ટનલ જ્યાં પૂરી થાય છે એ ખાડી પાસે પણ અમારી ટીમને એક ઉતારી છે. જો ખાડીમાં પાણીનો ફ્લો વધી જાય અચાનક અને બાળક જો ત્યાં નીકળી ગયું હોય તો અમે ત્યાંથી પણ સર્ચ કરી શકીએ. અને આ સિવાય જે ડ્રેનેજ પમ્પિંગ પર જે પાણીનો ફ્લો જાય છે તો ત્યાં પણ અમારી એક ટીમને ઉતારવામાં આવી છે. સાહેબ, કેટલું અઘરું કહી શકાય, કારણ કે 15 કલાક થઈ ગયા છે, માણસો 20-20 ફૂટ અંદર જઈને તપાસ કરવા છતાં પણ મળતું નથી. એટલે અંદર કામગીરી કેટલી અઘરી છે અત્યારે? અંદર જો અમારા માણસોને અમે અમારા જીવના જોખમે જ કામગીરી કરીએ છીએ. એ લોકો પોતાને છતાં એકબીજાની ગાઈડલાઇનની મદદથી અને સાંકેતિક શબ્દો વાપરીને કામગીરી કરતા. એક મેન હોલ પરથી નીકળે તો ત્યાં અધિકારી અને ફાયર જવાનોની ટીમ હોય છે. બીજા મેન હોલ પર પણ અમારી સિનિયર અધિકારીઓ બધા ઊભા હોય છે, એટલે એમની સાથે પણ કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યો છે કે તમે ક્યાં પહોંચ્યા છો, શું પરિસ્થિતિ છે. એ રીતના એમને કોમ્યુનિકેશન અને એમને સાંકેતિક સમજાવવામાં આવેલા હોય છે. કોઈ પરિસ્થિતિ અઘરી જણાય તો અમને સંકેત આપે, અમે એમને તાકીદે બહાર કાઢી શકીએ. BSF સૂટ પહેરીને જવાનો ઉતરી રહ્યા છે. આ આવા જ હોલ્ડ છે કે અલગ અલગ જ્યાંથી ઘટના સ્થળ છે ને જ્યાં ખાડી પૂરી થાય છે, તમામ હોલ્ડ પર તમામ જગ્યા પર ફાયરના જવાનો અને અધિકારીઓ છે. અને ખાસ કરીને જે ખાડી છે ત્યાં આગળ બોટમાં પણ ફાયરના જવાનો તૈનાત છે. એટલે કે બાળકને શોધવા છેલ્લા 15 કલાકથી ફાયરના જવાનો પોતાના જીવના જોખમે BSF સૂટ દ્વારા ડ્રેનેજમાં 20 થી 30 ફૂટ અંદર ઉતરી અને શોધખોળ કરી રહ્યા છે, પણ હજુ સુધી સફળતા મળી નથી. ત્યારે ફાયરના જવાનો સતત બાળક કેદારને શોધવા માટેની મહેનત કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત થયો. રોડ પર ખોદેલા ખાડામાં રાતના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ. અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી. રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો હતો. કોઈ સાઇનબોર્ડ કે બેરિકેડ ન હોવાથી રિક્ષા ચાલકને ખાડો દેખાયો ન હતો. બેરિકેડ મૂકવાની પણ તંત્રએ તસ્દી ન લીધી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.
અકસ્માતમાં રિક્ષા ચાલકને એક ગંભીર ઈજા પહોંચી. તો વેડ રોડ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં મનપાની ઘોર બેદરકારી છતી થઈ. અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે રસ્તામાં, પરંતુ કોઈ જ બેરિકેડ લગાવવામાં આવેલા નથી, જેથી આ રિક્ષા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે તેના ધ્યાન પર ન રહ્યું કે અહીંયા મોટો ખાડો છે અને તેની રિક્ષા જે એ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી. બેરિકેડ મૂકવાની તસ્દી તંત્રએ ન લીધી અને તેના કારણે રિક્ષા ચાલકને ભોગ બનવાનો વારો આવ્યો. રિક્ષા ચાલકની હાલત ગંભીર છે. રોડમાં ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો. સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારના જે જાહેર માર્ગો છે ત્યાં આ ખાડા છે એને કાં તો બેરિકેડ લગાવવા જોઈએ અથવા તો આવા ખાડાઓને પૂરવાની કામગીરી લેવી જોઈએ, પરંતુ પૂરવાના બદલે ખાડો ખોદી અને તેને ખુલ્લો મૂકી દેવાના કારણે વાહન ચાલકો તેના અકસ્માતનો ભોગ બને છે, ક્યાંક કોઈને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. મનપાની આ ઘોર બેદરકારી છે, ગંભીર બેદરકારી છે અને તેના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મનપાના જે પણ શાસકો છે અને મહાનગરપાલિકાના મેયર હોય કે પછી કાઉન્સિલર હોય કે પછી મ્યુનિસિપલ કમિશનર હોય, તેમણે આ વાત પર તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને આવા જે પણ જગ્યાએ ખાડાઓ છે તે પૂરવા જોઈએ. 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જે સુરતથી જે સામે આવી રહી છે. એક તરફ બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું છે અને 16 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, જોકે હજુ આ બાળકને બહાર કાઢી શકાયું નથી. બીજી તરફ ખુલ્લી ગટરોને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્રીજી તસવીર વેડ રોડ વિસ્તારમાં, જ્યાં રિક્ષા ખાડામાં ખાબકી ગઈ કારણ કે રસ્તામાં જે ખાડો ખોદી દેવાયો હતો એ ખુલ્લો જ હતો, તેને બેરિકેડ લગાવાયા નહોતા. ખુલ્લી ગટરો હવે મોતની ગટરો બની રહી છે. સુરત શહેરમાં એક બનાવ બાદ ખુલ્લી ગટરોનો મામલો તો સામે આવ્યો, પરંતુ સુરતમાં ફક્ત વરિયાવ વિસ્તારમાં જ ખુલ્લી ગટર નથી. સુરતના જ એક કોર્પોરેટરે વિડીયો વાયરલ કરી સુરત મનપા તંત્રની પોલ ખુલ્લી કરી નાખી. આજુબાજુના વિસ્તારમાં અમે જોયું તો એના જે ઘટના બની એનાથી 200-250 મીટર દૂર બીજો એક રસ્તો છે, ત્યાં અમે હાલત જોઈ તો આ ઢાંકણાની હાલત તમે જોઈ શકો છો. આ ઢાંકણાની હાલત એવી જ છે, જ્યાં ખુલ્લું છે. આગળ એક ઢાંકણું છે, હું હમણાં તમને બતાવું, આખું ઢાંકણું ખુલ્લું છે. આ હાલત છે અત્યારે સુરત મહાનગરપાલિકાની, આ તંત્રની ખૂબ આવી બેદરકારી, ગંભીર બેદરકારીને કારણે એક પિતાને, એક માતાને એમનો વાલસોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. આ વિચાર કરો, આ કેવી હાલત છે. તો આવા તો આખા સુરતમાં કેટલાય ઢાંકણા ખુલ્લા હશે. આવો હું તમને આગળ બતાવું, બીજું ઢાંકણું ખુલ્લું છે. આપ જોઈ શકો છો, આ કમ્પ્લીટ આખું ઢાંકણું ખુલ્લું છે. હવે આમાં દુર્ઘટના બનતા શું વાર લાગે? જેવી રીતે આજે ત્યાં 2 વર્ષનું બાળક આવી રીતે ખુલ્લું ઢાંકણું હતું, ત્યાં ઢાંકણું જ નહોતું. આ લગભગ 15-20 ફૂટ ઊંડી ડ્રેનેજ છે. આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે? અને આ ઢાંકણું ખુલ્લું રહે, આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય. આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ આવતીકાલથી બધા તંત્ર આખું કામે લાગી જશે, બધા ઢાંકણા ચેક કરવા માટે. જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે. તંત્રને પહેલા ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય. ક્યાં સુધી આ લોકોનો. વાત હવે જામનગરની. જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા. જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત થયો. પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો. રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા. કાર બેકાબુ બની ગઈ. રિક્ષા અડફેટે લેતા અકસ્માત થયો. તો ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા. 3 અલગ અલગ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે. રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા છે. અહીંયા અકસ્માતમાં કાર બેકાબુ બની ગઈ હતી અને રિક્ષાને અડફેટે લેતા અકસ્માત થયો હતો. પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચેના આ ટ્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જતા માથાકૂટ થઈ ગઈ. કાર ચાલક અને 2 વ્હીલર ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ. કાર ચાલકે 2 વ્હીલર યુવતી પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ સર્જાયો. કાર ચાલકે દાદાગીરી કરી અને બેફામ ગાળો આપી હતી. આણંદના સામરખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવી 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને ત્યારબાદ પંચર કરતી વેળાએ બેગ ચોરી કરી ફરાર થઈ ગયો. આ કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું. ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું. પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળ્યું. ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો વાયરલ થયો છે. પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી છે અને તેમજ ગેરકાયદેસર દબાણ મામલે પણ હાઈકોર્ટમાં સુનાવણી છે. હાઈકોર્ટે રાજ્યમાં દબાણો અને પાર્કિંગના મુદ્દે નારાજગી વ્યક્ત કરી. સરકારી વકીલે વધુ સમયની માંગ કરતા હાઈકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા. ત્યારે મુદત અપાતા સરકાર દ્વારા કરેલ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાશે, જે અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરશે. આ વર્ષે એક નવા ફોર્મેટ અને નવી શૈલીમાં પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સાથે વિવિધ નિષ્ણાતો પણ આ ચર્ચામાં જોડાશે. અને હવે વાત સપનાના ખેલની. અમેરિકાથી ખદેડાયેલા ગુજરાતીઓ વતન પરત ફર્યા. 104 ભારતીયોમાં 33 ગુજરાતી સામેલ છે. પોલીસ દ્વારા તમામની નોંધણી કરવામાં આવશે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ લોકો માટે જિલ્લા વાઇઝ ગાડી ફાળવવામાં આવી છે. આ ગાડી દ્વારા તમામ લોકો વતન પહોંચશે. તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. પરત ફરેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે ગઈકાલે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર પહોંચ્યું હતું. જોકે આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હતા, જેઓ અમદાવાદ એરપોર્ટથી વતન જવા રવાના થયા. અમેરિકાથી પરત ફરેલી ખુશ્બુ પટેલ વતન વડોદરા પહોંચી. ખુશ્બુ પટેલને પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટ પરથી સુરક્ષા હેઠળ લવાઈ. ખુશ્બુ પટેલનું પાદરા પોલીસે નિવેદન નોંધ્યું. ખુશ્બુ પટેલ પાદરા તાલુકાના લુણા ગામની રહેવાસી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ છે. ઉંદર આંટાફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો. અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે. સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવી રહ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઉંદર આંટાફેરા કરતા હોય તેવો આ વિડીયો છે. રાજકોટ હોસ્પિટલની અંદર આ ઉંદરોનું રાજ છે. રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ દેખાઈ રહ્યું છે. અહીંયા દર્દીઓ આરામ કરતા હોય અને ત્યાં સારવાર લઈ રહ્યા હોય અને ત્યાં ઉંદરો ફરતા નજરે પડી રહ્યા છે. આ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તમે જોઈ શકો છો કે ઉંદર ફરી રહ્યો છે હોસ્પિટલમાં. સુવિધાઓના દાવા કરતી હોસ્પિટલમાં ઉંદરોનું રાજ. આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલનું રેઢિયાર કારભાર સામે આવ્યું. કાનના રોગો માટે ઓડિયોલોજી વિભાગને તાળા મારી દેવાયા. કાયમી ઓડિયોલોજિસ્ટ તબીબની કારણ વગર જ બદલી કરી દેવાઈ. ગરીબ દર્દીઓ કાનની બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર છે. કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું. સામાન્ય ભૂલને કારણે કાયમી ઓડિયોલોજિસ્ટની બદલી થઈ જતા વિભાગને બંધ કરી દેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી ક્લિનિકમાં ગરીબ અને શ્રમજીવી દર્દી લૂંટાવવા માટે મજબૂર હોવાનું પણ સામે આવ્યું. જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે. ખેડાના નડિયાદની બજાર વચ્ચે આવેલી ધર્મશાળામાં ભીષણ આગ લાગી. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મશાળાને ડાઉન બનાવાયું હોવાની શક્યતા છે. શહેર વચ્ચે બજારમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની શક્યતા છે. નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા.
પાછળના ભાગે ધર્મશાળાનો દરવાજો તોડી પ્રવેશ કરવામાં આવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે. ઉમંગ, કેટલે અંશે આગ પર કાબુ મેળવી શકાયો છે? બિલકુલ પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના મુખ્ય કહી શકાય રેલવે સ્ટેશન પાસે આવેલી એક ધર્મશાળા છે. સંતરામ મંદિર ધર્મશાળા સંચાલન કરતી છે. ધર્મશાળાની અંદર એક પાન મસાલાનો સામાન રાખવામાં આવતો હતો. ત્યાં આગળ અચાનક આગ લાગતી હતી. આગ કયા કારણસર લાગી તેની સ્પષ્ટ નથી થયું અને આગ લાગવાના કારણે ફાયર બ્રિગેડ પહોંચી હતી. પરંતુ પંકજ, મહત્વની વાત કહું કે બજાર વચ્ચે આવેલા ધર્મશાળામાં પાન મસાલા મૂકવાની પરમિશન કેવી રીતે આપી તે પણ એક વિચારનો સવાલ છે. આગ લાગવાના કારણે અત્યારે તો ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ આગ કેવી રીતે લાગી છે હજુ પણ અકબંધ છે કારણ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. જૂનાગઢ મનપાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. ભાજપ ઉમેદવારોએ ઢોલ વગાડીને પ્રચાર શરૂ કર્યો તો કોંગ્રેસ ઉમેદવાર વિપક્ષમાં હોવા છતાં જનતા માટે કરેલી કામગીરીના આધારે મત માંગી રહ્યા છે. જૂનાગઢ મનપાના 15 વોર્ડમાંથી 2 વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપ તરફી બિનહરીફ જાહેર થયા છે, ત્યારે બાકીના 13 વોર્ડ પર ચૂંટણી યોજાશે, જેને લઈ બંને પક્ષના ઉમેદવારોએ કમર કસી છે. અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ. ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે. અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી આખા જૂનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે. 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે. એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપે 2 વોર્ડ બિનહરીફ કરી 8 સીટો કબજે કરી છે. ફોર્મ ખેંચવાની તારીખ પણ પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારોને સમર્થન આપી ટેકો જાહેર કર્યો છે. વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી ભગવો ખેસ ધારણ કર્યો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર મહેશ કેસુર ગરાણિયા તેમજ કૃષ્ણા વાઢેરે પોતાના કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો. હવે તેઓ વોર્ડ નંબર 13માં ભાજપનો પ્રચાર કરશે. આ વોટના 2 જે કોંગ્રેસના ઉમેદવારો હતા, જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા, એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે. તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મોરબીના વાંકાનેરમાં ખોડિયાર ધામ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાસુદ આઠમના દિવસે ખોડિયારમાના જન્મદિવસ નિમિત્તે ભક્તોનું કીડિયારું ઉભરાયું. મોરબીના માટેલ ધામમાં મા ખોડિયારની સવારે 5:30 વાગ્યે મંગલા આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થાય છે, જેમાં ચોખા ઘીની લાપસીની પ્રસાદી માતાજીને ધરાવવામાં આવે છે. રોજના 1500 થી 2000 લોકો દર્શનાર્થે આવે છે. ખોડિયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી. ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવ્યા હતા. એવી રીતના માતાજીના 7 અલગ અલગ થડા છે, એવી રીતના ઝાડના પણ અલગ અલગ તળ છે. આ ઝાડની નીચે માતાજી પ્રગટ થયા છે અને નીચે માટેલીઓ ધરો તરીકે વખણાય છે. એમાં માતાજીનો એમાં ધરો છે, જેમાં આજીવન કોઈ દિવસ પાણી કોઈ દિવસ ખૂટતું નથી. આઠમના દિવસ મતલબ કે માતાજીનો જન્મ દિવસ છે. 7 બહેનો અહીંયા સ્વયં પ્રગટ છે અને બીજા નંબરમાં કે ભાવિ ભક્તો હજારો પણ દર્શન કરે છે. અમને માતાજીમાં અપાર શ્રદ્ધા છે. ખોડિયારમાં અમારા કુળદેવી છે. પરચા બધો સારું નરસું અમે જે કાંઈ કાર્ય હોય બધાનું માનતા પૂરી કરે છે. 13 વર્ષથી અહીંયા માની કૃપાથી, ફક્ત ને ફક્ત માની કૃપાથી અને સાધુ સંતોના આશીર્વાદથી હું સેવામાં 2-3 કલાક જે માતાની ઈચ્છા હોય એ પ્રમાણે ફાળવું છું. અમે છે મોરબીથી આવ્યા છીએ માતાજીનું દર્શન કરવા માટે. અમે બહુ જ ખુશ છીએ, બહુ જ સારું છે. અમને બધાને સ્વાસ્થ્ય સારું રાખે છે. માતાજી અમારી બધી ઈચ્છા પૂરી કરે છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વનો સીમાચિહ્ન હાંસલ થયો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સુરતમાં 4 રેલવે ટ્રેક પર એક વિશાળ સ્ટીલ પુલનું સફળ લોકાર્પણ કર્યું, જેને 10 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો.
પુલ 100 મીટરનો છે અને 60 મીટરના 2 સ્પાન ધરાવે છે. આ પુલનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભુજમાં કરવામાં આવ્યું. 14.3 મીટર પહોળા અને 1432 મેટ્રિક ટન વજન ધરાવતા પુલને RDSO માન્ય વર્કશોપમાં તૈયાર કરાયો. પુલના નિર્માણમાં લગભગ 60,000 હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યો. પુલને જમીનથી 14.5 મીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં સ્થાપિત આ 6થો સ્ટીલ પુલ છે. इसमें गर्डर की जो कुल वजन थी वो करीब 2000 टन की थी, जिसमें गर्डर का वजन 1500 टन के आसपास था और 500 टन की लॉन्चिंग नोज की वजन थी. करीब 180 मीटर का हमने लॉन्चिंग किया 10 दिनों के अंदर. 26 जनवरी से हमने कार्य शुरू किया था और आज हमने इसको फिनिश कर दिया, कंप्लीट कर दिया. વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ લિજેન્ડ મેચ રમાશે. સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ખેલાડીઓ અહીંયા વડોદરા પણ આવવાના છે. 28 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં જામશે લિજેન્ડ ક્રિકેટનો જંગ. ઇન્ટરનેશનલ માસ્ટર લીગની કુલ 6 મેચ રમાશે વડોદરામાં, જે પૈકી 2 મેચ ઇન્ડિયા મેચ યોજાશે. ઇન્ડિયાની ટીમમાં સચિન તેંડુલકર, યુવરાજસિંહ, પઠાણ બ્રધર્સ, સુરેશ રૈના જેવા સ્ટાર્સ રમશે. તો ઇન્ટરનેશનલ ટીમમાં બ્રાયન લારા, કેવિન પીટરસન સહિતના દિગ્ગજો પણ ભાગ લેશે. 6 મેચીસ રમાડવાની છે. એમાંથી 2 મેચીસ ઇન્ડિયાની છે. ઇન્ડિયન ટીમમાં બહુ બધા મશહૂર એક્સ ક્રિકેટર્સ છે, સચ એઝ સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, પઠાણ બ્રધર્સ, સુરેશ રૈના,